બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. સ્કંદ પુરાણ અને આનંદ રામાયણના સારકાંડમાંથી લીધેલી કથા છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પંચમુખી હનુમાનજીની કથા વિશે. લંકામાં શક્તિશાળી મેઘનાદ સાથે ખૂબ જ ભીષણ યુદ્ધ થયું. આખરે મેઘનાદની હત્યા થઈ. રાવણ જે અત્યાર સુધી નશામાં હતો, રામની સેના ખાસ કરીને લક્ષ્મણની પરાક્રમ વિશે સાંભળીને થોડા તણાવમાં આવી ગયા હતા. રાવણને થોડો ઉદાસ જોઈ રાવણની માતા કૈકેયીએ તેને પાતાળમાં રહેતા પોતાના બે ભાઈઓ અહિરાવણ અને મહિરાવણની યાદ અપાવી. રાવણને યાદ આવ્યું કે તે બંને તેના બાળપણના મિત્રો હતા. લંકાના રાજા બન્યા પછી તે પોતાના હોશમાં નહોતો. રાવણ સારી રીતે જાણતો હતો કે અહિરાવણ અને મહિરાવણ તંત્ર મંત્રના મહાન વિદ્વાન હતા, મેલી વિદ્યામાં પારંગત હતા અને મા કામાક્ષીના મહાન ભક્ત હતા. રાવણે તેને બોલાવ્યા અને તેની કપટ શક્તિ અને કુશળતાનો ઉપયોગ કરી શ્રીરામ અને લક્ષ્મણને મારી નાખવાનું કહ્યું. વિભીષણને આ વાતની જાણ સંદેશા વાહકો દ્વારા થઈ. યુદ્ધમાં અહિરાવણ અને મહિરાવણ જેવા પરમ માયાવી લોકોની સંડોવણીને કારણે વિભીષણ ચિંતિત થઈ ગયા. વિભીષણને લાગ્યું કે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવી પડશે. આ માટે તેણે શ્રેષ્ઠ માન્યું કે આ જવાબદારી પરમ યોદ્ધા હનુમાનજીને સોંપવામાં આવે. તે જ સમયે તે પોતાના પર પણ નજર રાખી રહ્યા હતા. શ્રીરામ લક્ષ્મણની ઝૂંપડી લંકાના સુવેલ પર્વત પર બનાવવામાં આવી હતી. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કુટીરની આસપાસ એક સુરક્ષા વર્તુળ બનાવ્યું હતું. કોઈ મેલી વિદ્યા, કોઈ તંત્ર મંત્રનો પ્રભાવ કે કોઈ માયાવી રાક્ષસ તેમાં પ્રવેશ કરી શકતો ન હતો. અહિરાવણ અને મહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને મારવા માટે તેમની ઝૂંપડીએ પહોંચ્યા, પરંતુ તેઓ આ સુરક્ષા વર્તુળ સાથે લાચાર હતા અને નિષ્ફળ ગયા. આવી સ્થિતિમાં તેણે એક યુક્તિ રચી. મહિરાવણ વિભીષણનું રૂપ ધારણ કરી અને ઝૂંપડીમાં પ્રવેશ્યો. રામ અને લક્ષ્મણ સપાટ પથ્થર પર ગાઢ નિંદ્રામાં હતા અને એવે સમયે બંને રાક્ષસોએ કોઈ પણ અવાજ કર્યા વિના બંને ભાઈઓને પથ્થર સહિત ઉપાડી લીધા અને તેમને પાતાળમાં તેમના નિવાસ સ્થાને લઈ ગયા. વિભીષણ સતત સજાગ હતા. થોડી જ વારમાં તેને ખ્યાલ આવ્યો કે કંઈક નવા જૂનું અજુગતું બન્યું છે. વિભીષણને મહિરાવણ પર શંકા તો હતી જ. તે રામ અને લક્ષ્મણના જીવનની ચિંતા કરવા લાગ્યા. વિભીષણે હનુમાનજીને મહિરાવણ વિશે કહ્યું અને તેનો પીછો કરવા માટે કહ્યું. શ્રીરામ ભક્ત હનુમાનજી માટે પોતાના રૂપમાં લંકામાં ફરવું યોગ્ય ન હતું. તેથી તેણે પક્ષીનું રૂપ ધારણ કર્યું અને પક્ષીના રૂપમાં નિકુંભલા નગરી પહોંચ્યા. પક્ષીનું રૂપ ધારણ કરનારા હનુમાનજીએ નિકુંભલા નગરીમાં એક કબૂતર અને કબૂતરીને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. કબૂતરી કબૂતરને કહી રહી હતી કે હવે રાવણનો વિજય નિશ્ચિત છે. અહિરાવણ અને મહિરાવણ રામ અને લક્ષ્મણનું બલિદાન આપશે. આખું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. કબૂતરીની વાતથી જ બજરંગ બલીને ખબર પડી ગઈ કે રાક્ષસો રામ અને લક્ષ્મણને ઊંઘમાંથી ઉપાડી ગયા છે અને તેમને દેવી કામાક્ષીને બલિદાન આપવા માટે પાતાળમાં લઈ ગયા છે. હનુમાનજી પવનની ગતિએ પાતાળ તરફ આગળ વધ્યા અને તરત જ ત્યાં પહોંચી ગયા. હનુમાનજીએ પાતાળમાં કુંડમાં પ્રવેશ દ્વાર પર એક અદ્ભુત રક્ષક મળ્યો. તેનું અડધું શરીર વાંદરા જેવું
અને અડધું માછલી જેવું હતું. તેમણે હનુમાનજીને પાતાળમાં પ્રવેશતા અટકાવ્યા. દ્વારપાળે હનુમાનજીને કહ્યું કે મને હરાવ્યા વિના તમારા માટે અંદર પ્રવેશવું અશક્ય છે. બંને વચ્ચે યુદ્ધ થયું. હનુમાનજીની અપેક્ષાઓથી વિપરીત તેઓ ખૂબ જ શક્તિશાળી અને કુશળ યોદ્ધા નીકળ્યો. તેઓ બંને ખૂબ જ બળવાન હતા. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું, પણ તે બજરંગબલી સામે ટકી શક્યો નહીં. આખરે હનુમાનજીએ તેને હરાવ્યો, પણ તે દ્વારપાલની પ્રશંસા કરવાનું બંધ ન કરી શક્યા. હનુમાનજીએ તે બહાદુર માણસને પૂછ્યું કે હે બહાદુર માણસ, કૃપા કરીને તમારો પરિચય આપો. તમારો દેખાવ એવો છે કે તે જિજ્ઞાસા પેદા કરી રહ્યો છે. તે બહાદુર માણસે જવાબ આપ્યો, હું હનુમાનજીનો પુત્ર છું અને માછલીથી જન્મ્યો છું. મારું નામ મકરધ્વજ છે. જ્યારે હનુમાનજી આ સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તે વીરને સાંભળવા લાગ્યા. મકરધ્વજ બોલ્યો, લંકા બળ્યા પછી હનુમાનજી પોતાની અગ્નિને ઠંડી કરવા માટે સમુદ્રમાં ગયા હતા અને તેના શરીરમાંથી પરસેવો ટપકવા લાગ્યો હતો. અને તે સમયે મારી માતાએ ખોરાક માટે મોં ખોલ્યું હતું. મારી માતાએ તે તેજનું બિંદુ મોંમાં લીધું અને ગર્ભવતી થઈ. હું તેનામાંથી જન્મ્યો હતો. જ્યારે હનુમાનજીએ આ સાંભળ્યું ત્યારે તેમણે મકરધ્વજને કહ્યું કે તે પોતે હનુમાનજી છે. મકરધ્વજ હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા અને હનુમાનજીએ પણ તેના પુત્રને ગળે લગાવ્યો અને ત્યાં આવવાનું આખું કારણ જણાવ્યું. હનુમાનજીએ તેમને દીકરા મકરધ્વજને તેના શ્રીરામ લક્ષ્મણનું રક્ષણ કરવા માટે મદદ કરવાનું કહ્યું. મકરધ્વજે હનુમાનજીને કહ્યું કે થોડી જ વારમાં રાક્ષસો યજ્ઞ માટે આવી પહોંચશે. સારું રહેશે કે તમે તમારું સ્વરૂપ બદલીને કામાક્ષી દેવીના મંદિરમાં જઈને બેસો અને એમને મંદિરની બારીમાંથી પૂજા કરવાનું કહો. હનુમાનજીએ પહેલા મધમાખીનો વેશ ધારણ કર્યો અને મા કામાક્ષીના મંદિરમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ મા કામાક્ષીને શુભેચ્છા પાઠવી અને તેમની સફળતાની કામના કરી અને પછી પૂછ્યું કે હે માતા, શું તમે ખરેખર શ્રીરામ અને લક્ષ્મણજીનું બલિદાન ઈચ્છો છો? હનુમાનજીના આ પ્રશ્ન પર માતા કામાક્ષીએ ના કહ્યું. મને દુષ્ટ અહિરાવણ અને મહિરાવણનું બલિદાન જોઈએ છે. તે બંને મારા ભક્ત છે, પણ તેઓ અન્યાય અને ક્રૂર પણ છે. તમે તમારી રીતે પ્રયાસ કરો, એમાં તમે સફળ થશો. મંદિરમાં 5 દીવા સળગી રહ્યા છે અને માતાએ કહ્યું કે આ દીવાઓ અહિરાવણે મને ખુશ કરવા માટે જુદી જુદી દિશામાં અને જગ્યાએ પ્રગટાવ્યા છે. જે દિવસે આ દીવાઓ એક સાથે બુજાઈ જશે એ દિવસે તેનો અંત નિશ્ચિત થઈ જશે. આ દરમિયાન સંગીતનો અવાજ સંભળાવા લાગ્યો. અહિરાવણ અને મહિરાવણ બલિદાન આપવા આવી રહ્યા હતા. હનુમાનજીએ હવે માતા કામાક્ષીનું રૂપ ધારણ કર્યું. જ્યારે અહિરાવણ અને મહિરાવણ મંદિરમાં પ્રવેશવાના હતા ત્યારે હનુમાનજીનો સ્ત્રી અવાજ ગૂંજી ઉઠ્યો. હનુમાનજીએ કહ્યું, હું કામાક્ષી દેવી છું અને આજે મારી પૂજા આ મંદિરની બારીમાંથી કરો. બારીમાંથી પૂજા શરૂ થઈ અને બારીમાંથી મા કામાક્ષીને ઘણી બધી પ્રસાદી ચડાવવાનું શરૂ થયું. અંતે શ્રીરામ અને લક્ષ્મણને પણ બંધક બલિ તરીકે તેમાં નાખવામાં આવ્યા. બંને બંધનમાં બેભાન હતા. હનુમાનજીએ તરત જ તેમને બંધનમાંથી મુક્ત કર્યા. હવે પાતાળ લોક છોડવાનો સમય હતો, પણ તે પહેલાં તેણે મા કામાક્ષીની સમક્ષ અહિરાવણ અને બહિરાવણનું બલિદાન આપવા માટે, તેમની ઈચ્છા પૂરી કરવા માટે અને બંને રાક્ષસોને તેમના કર્મ માટે સજા આપવાની બાકી હતી. હવે હનુમાનજીએ મકરધ્વજને બેભાન પડેલા ભગવાન શ્રીરામ અને લક્ષ્મણનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું અને તેમની સાથે મળી તેમણે 2 રાક્ષસો સામે યુદ્ધ કર્યું. પણ આ યુદ્ધ બહુ સરળ નહોતું. અહિરાવણ અને મહિરાવણ ખૂબ જ મુશ્કેલીથી મૃત્યુ પામશે
અને પછી 5 રૂપમાં ફરી જીવિત થશે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં મકરધ્વજે કહ્યું કે અહિરાવણની એક પત્ની નાગકન્યા છે. અહિરાવણ તેને બળજબરીથી લઈ આવ્યો છે. તે પસંદ કરતી નથી, પણ તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે છે. તેણીને અહિરાવણના રહસ્યની જરૂર ખબર હશે. તેને તેના મૃત્યુના ઉપાય વિશે પૂછવું જોઈએ. તમે તેની પાસે જાઓ અને મદદ માટે પૂછો. મકરધ્વજે રાક્ષસોને યુદ્ધમાં રોકી રાખ્યા અને બીજી બાજુ હનુમાનજી અહિરાવણની પત્ની પાસે પહોંચી ગયા. તેણે નાગકન્યાને કહ્યું કે જો તેને અહિરાવણના મૃત્યુનું રહસ્ય કહેશે તો તે તેને મારી નાખશે અને તેના પંજામાંથી મુક્ત કરશે. અહિરાવણની પત્નીએ કહ્યું કે મારું નામ ચિત્રસેના છે. હું ભગવાન વિષ્ણુની ભક્ત છું. અહિરાવણ મારી સુંદરતાથી પાગલ છે અને તેણે મારું અપહરણ કરી અને અહીં કેદ કરી દીધી છે. પણ હું તેને જરાય પસંદ કરતી નથી. પણ હું અહિરાવણનું રહસ્ય ત્યારે જ બતાવીશ જ્યારે મારી ઈચ્છા પૂર્ણ થશે. હનુમાનજીએ અહિરાવણની પત્ની નાગકન્યા ચિત્રસેનાને પૂછ્યું કે અહિરાવણના મૃત્યુનું રહસ્ય કહેવાના બદલામાં તમે શું ઈચ્છો છો? તું મને તારી શરત કે, હું ચોક્કસ સ્વીકારીશ. ચિત્રસેનાએ કહ્યું કે દુર્ભાગ્યપણે અહિરાવણ જેવો રાક્ષસ મારું અપહરણ કરીને લાવ્યો. આનાથી મારું જીવન બરબાદ થઈ ગયું. હું મારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવવા માગું છું. જો તમે મારા લગ્ન શ્રીરામ સાથે કરાવવાનું વચન આપો તો હું તમને અહિરાવણના વધનું રહસ્ય બતાવીશ. હનુમાનજી વિચારમાં પડી ગયા. ભગવાન શ્રીરામ એક જ પત્ની પ્રત્યે વફાદાર છે. તે પોતાની પત્ની દેવી સીતાને મુક્ત કરવા માટે રાક્ષસો સાથે યુદ્ધ કરી રહ્યા છે. તે બીજા કોઈ સાથે લગ્ન કરવાનો વિચાર ક્યારેય સ્વીકારશે નહીં. હું કેવી રીતે વચન આપી શકું? પછી તે વિચારવા લાગ્યા કે જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો શ્રીરામના અને લક્ષ્મણજીના જીવને જોખમ છે. મૂંઝવણની સ્થિતિમાં બેચેન હનુમાનજીએ એક એવો રસ્તો શોધી કાઢ્યો કે જેનાથી સાપ મરી જાય અને લાકડી પણ ન તૂટે. હનુમાનજીએ કહ્યું, મને તમારી શરત મંજૂર છે, પણ અમારી પણ એક શરત છે. આ લગ્ન ત્યારે જ થશે જ્યારે ભગવાન શ્રીરામ તમારી સાથે જે પલંગ પર બેસશે તે સુરક્ષિત રહેવો જોઈએ. જો તે તૂટી જશે તો હું તેને અપશુકન માનીશ અને મારા વચનથી પાછો ફરીશ. નાગકન્યા ચિત્રસેનાએ કહ્યું, જ્યારે વિશાળ અહિરાવણ તેના પર બેસે છે ત્યારે તે પલંગ તૂટતો નથી, તો પછી શ્રીરામ તેના પર બેસશે ત્યારે તે કેવી રીતે તૂટશે? આ વિચારી ચિત્રસેના તૈયાર થઈ ગઈ. તેણે અહિરાવણ સહિત બધા રાક્ષસોના અંતનું સંપૂર્ણ રહસ્ય જાહેર કર્યું. ચિત્રસેનાએ કહ્યું, તે બંને રાક્ષસોના બાળપણની વાર્તા છે. આ બંનેના કેટલાક તોફાની રાક્ષસો મિત્રોએ ક્યાંકથી એક ભમરીને પકડી હતી. મનોરંજન માટે તેઓ વારંવાર ભમરીને કાંટાથી ચીડવતા હતા. ભમરી કોઈ સામાન્ય ભમરી ન હતી. તે પણ ખૂબ જ માયાવી હતી. પણ કોઈ કારણોસર તે પકડાઈ ગઈ હતી. ભમરીનું દુઃખ સાંભળી અને અહિરાવણ અને મહિરાવણને દયા આવી અને તેણે પોતાના મિત્રો સાથે યુદ્ધ કરી ભમરીને મુક્ત કરી. પત્નીના દુઃખ વિશે સાંભળી માયાવી ભમરીનો પતિ પણ ત્યાં આવ્યો. પત્નીની મુક્તિથી ખુશ થઈ ભમરાએ વચન આપ્યું કે બધી ભમરાઓની નાત મળીને તેના ઉપકારનો બદલો આપશે. આ ભમરાઓ માટે મોટા ભાગે તેના શયનકક્ષની નજીક રહે છે ને આ બધા મોટી સંખ્યામાં છે. જ્યારે પણ બંને રાક્ષસોને મારવાનો પ્રયાસ કરવામાં આવે છે અને ભમરાઓ તેને મારવામાં નથી દેતા, ત્યારે બધા ભમરાઓ તેના મોંમાં અમૃતનું એક ટીપું નાખે છે અને તે અમૃતને કારણે આ બંને રાક્ષસો મૃત્યુ પછી પણ પાછા જીવત થઈ જાય છે. તેમના અનેક સ્વરૂપો એ જ અમૃતને કારણે છે. જ્યારે પણ તેમનો પુનર્જન્મ થયો છે ત્યારે તેમણે નવા સ્વરૂપો ધારણ કર્યા છે.
તેથી તમારે પહેલાં આ ભમરાઓને મારી નાખવા પડશે. રહસ્ય જાણીને હનુમાનજી પાછા ફર્યા. મકરધ્વજે અહિરાવણને યુદ્ધમાં રોકી રાખ્યા. તો હનુમાનજીએ ભમરાઓનો નાશ કરવાનું શરૂ કર્યું. આખરે તે હનુમાનજી સમક્ષ કેટલો સમય ટકી રહેવાના હતા? જ્યારે બધા ભમરાઓ પૂરા થઈ ગયા અને ફક્ત એક જ ભમરો બચ્યો હતો, ત્યારે હનુમાનજીના પગ પર પડી ગયો અને તેણે હનુમાનજીને પોતાના જીવ બચાવવા માટે વિનંતી કરી. હનુમાનજી હળવા થઈ ગયા અને તેણે તેને માફ કરી દીધો અને એક કામ સોંપ્યું. હનુમાનજીએ કહ્યું કે હું તને જીવન આપું છું, પણ એ શરતે કે તું અહીંથી તરત જ નીકળીશ અને અહિરાવણની પત્નીના પલંગના ચોકઠામાં પ્રવેશ કરીશ અને શક્ય તેટલી વહેલી તકે તેને સંપૂર્ણ ખોખલો કરી નાખીશ. ભમરાએ તરત જ ચિત્રસેનાના પલંગના ચોકઠામાં પ્રવેશ કર્યો અને આ બાજુ અહિરાવણ અને મહિરાવણ તેમના ચમત્કાર અદૃશ્ય થવાથી ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે, પરંતુ તેમણે માયાવી યુદ્ધ ચાલુ રાખ્યું. હનુમાનજીએ ભમરાઓનો નાશ કર્યો, છતાં પણ હનુમાનજી અને મકરધ્વજ અહિરાવણ અને મહિરાવણને મારી શક્યા નહીં. અને આ જોઈ હનુમાનજી થોડા ચિંતિત થઈ ગયા. પછી તેણે કામાક્ષી દેવીના શબ્દો યાદ આવ્યા. દેવીએ કહ્યું હતું કે અહિરાવણમાં એવી શક્તિ હતી કે જ્યારે 5 દીવા એક સાથે બુઝાઈ જશે ત્યારે જ તે નવા સ્વરૂપને ધારણ કરી શકશે નહીં અને તેમનો વધ શક્ય બનશે. હનુમાનજીએ તરત જ પંચમુખી રૂપ ધારણ કર્યું. ઉત્તર દિશામાં વરામુખ, દક્ષિણ દિશામાં નરસિંહમુખ, પશ્ચિમ દિશામાં ગરુડમુખ, હયગ્રીવ મુખ આકાશ તરફ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ. ત્યારબાદ હનુમાનજીએ પોતાના 5 મુખેથી 5 દીવા એક સાથે બુઝાવી દીધા. હવે આ બંને રાક્ષસો માટે તેમના ફરીથી જન્મ લેવાની અને લાંબા સમય સુધી જીવવાની બધી આશાઓ સમાપ્ત થઈ ગઈ. બંને રાક્ષસોને તુરંત હનુમાનજી અને મકરધ્વજ દ્વારા મારી નાખવામાં આવ્યા. આ પછી તેમણે શ્રીરામ અને લક્ષ્મણની બેભાનતા દૂર કરવા માટે પગલાં લીધા. બંને ભાઈઓ ભાનમાં આવ્યા. ચિત્રસેના પણ ત્યાં આવી ગઈ હતી. હનુમાનજીએ કહ્યું, પ્રભુ, હવે તમે અહિરાવણ અને મહિરાવણના કપટ અને બંધનમાંથી મુક્ત છો, પણ આ માટે અમારે આ નાગકન્યાની મદદ લેવી પડી હતી. અહિરાવણ તેને બળજબરીથી લાવ્યો હતો. તે તમારી સાથે લગ્ન કરવા માગે છે. કૃપા કરી તેની સાથે લગ્ન કરો અને તેને તમારી સાથે લઈ જાઓ. આનાથી તેને સ્વતંત્રતા પણ મળશે. હનુમાનજીના શબ્દો સાંભળી શ્રીરામ સદબદ્ધ થઈ ગયા. તે કંઈ બોલે પહેલાં જ હનુમાનજીએ કહ્યું, પ્રભુ, તમે મુક્તિદાતા છો. તેમણે જ અહિરાવણને મારવાનું રહસ્ય જણાવ્યું હતું. આ વિના અમે તેને મારી તમને બચાવવામાં સફળ ન થયા હોત. કૃપાનિધિ, તમે એક મોક્ષ દાતા છો અને આને મોક્ષ મળવો જોઈએ. પરંતુ ચિંતા કરશો નહીં. આપણો જીવ બચાવનારા વ્યક્તિ માટે તમારે ફક્ત આ પલંગ પર બેસવાનું છે અને બાકીનું કામ હું કરીશ. હનુમાનજી બધા કામ એટલી ઝડપથી કરી રહ્યા હતા કે શ્રીરામ અને લક્ષ્મણજી બંને ચિંતિત થઈ ગયા. તે કંઈ પગલું ભરે તે પહેલાં જ હનુમાનજીએ ભગવાન શ્રીરામનો હાથ પકડી લીધો. હનુમાનજીએ ભાવાવેશમાં ભગવાન શ્રીરામનો હાથ પકડી તેમને ચિત્રસેનાના શણગારેલા વિશાળ પલંગ પર બેસાડ્યા. શ્રીરામ કંઈ સમજે તે પહેલાં જ પલંગનો પોલો પાયો ધ્રુજી ઉઠ્યો અને તૂટી ગયો. પલંગ પડી ગયો. ચિત્રસેના પણ જમીન પર પડી ગઈ. હનુમાનજી હસ્યા અને પછી ચિત્રસેનાને કહ્યું કે હવે તમારી શરત પૂરી થઈ નથી, તેથી આ લગ્ન થઈ શકવાના નથી. તમે મુક્ત છો અને અમે તમને તમારી દુનિયામાં મોકલવાની વ્યવસ્થા કરીએ છીએ. ચિત્રસેના સમજી ગઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે કહ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. મર્યાદા પુરુષોત્તમના સેવકો માટે તેમની હાજરીમાં કોઈને પણ છેતરવું ખૂબ જ અયોગ્ય છે. હું હનુમાનજીને શ્રાપ આપીશ. ચિત્રસેના હનુમાનજીને શ્રાપ આપવાના હતા ત્યારે શ્રીરામનો સંમોહન તૂટી ગયો અને તે આખું નાટક સમજી ગયા. તેણે ચિત્રસેનાને સમજાવ્યું કે મેં એક પત્નીના કર્તવ્યથી બંધાયેલા રહેવાનું વ્રત લીધું છે, એટલા માટે હનુમાનજીને આ કરવું પડ્યું, એટલે તમે એને ક્ષમા કરો.
ગુસ્સે ભરાયેલી ચિત્રસેના તેની સાથે લગ્ન કરવા પર અડગ હતી. શ્રીરામે કહ્યું, જ્યારે હું દ્વાપરમાં શ્રી કૃષ્ણનો અવતાર ધારણ કરીશ ત્યારે હું તમને સત્યભામાના રૂપમાં મારી રાણી બનાવીશ. આ સાથે તેણી સંમત થઈ ગઈ. હનુમાનજીએ ચિત્રસેનાને તેના પિતાને સોંપી દીધી. ભગવાને ચિત્રસેનાને આગામી જન્મમાં તેમની પત્ની બનવાનો આશીર્વાદ આપ્યો હતો. ભગવાન વિષ્ણુની પત્ની બનવાની ઈચ્છામાં તે પોતે અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. શ્રીરામ અને લક્ષ્મણ, મકરધ્વજ અને હનુમાનજી સાથે લંકાના સુવેલ પર્વત પર પાછા ફર્યા. બાપુ, આ હતો હનુમાનજીના પંચમુખી અવતાર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.